છે અભિવ્યક્તિનો સૌને અધિકાર આ છે જનતાનો અવાજ। નમસ્કાર, હું ધ્વની પટેલ જનતાના અવાજ કાર્યક્રમમાં આપનું સ્વાગત કરું છું। જનતાના અવાજ કાર્યક્રમમાં આપણે રોજ અલગ વિષય સાથે મળતા હોઈએ છીએ અને તે વિષય પર અમે ખાસ આપની પ્રતિક્રિયાઓ જાણવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ। આજે પણ આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યો છે, તે નંબર પર આપ કોલ કરી શકો છો અને જનતાના અવાજના આજના વિષય પર આપ આપની પ્રતિક્રિયાઓ અમારી સાથે શેર કરી શકો છો। પરંતુ આપને એક નમ્ર વિનંતી કરવાની રહેશે કે આપ જ્યારે પણ કોલ કરો ત્યારે આપના ટીવીનો અવાજ બંધ રાખી અને કોલ કરશો કે જેથી કરી આપનો અવાજ સીધો અમારા સુધી પહોંચી શકે। અને હવે વાત કરીએ જનતાના અવાજના વિષયની। કોરોના કાળમાં જનજીવન બદલાયું છે, લોકોની આદતો બદલાઈ છે, લોકોની જીવનશૈલી બદલાઈ છે। આપણે માસ્ક પહેરતા થયા છીએ, હાથને વારંવાર સેનિટાઈઝ કરતા થયા છીએ, કારણ વગર ઘરની બહાર નથી નીકળતા અને સોશિયલ ડિસ્ટન્સ તો જાળવવાનું જ છે એ આપણે નક્કી કરી લીધું છે। પરંતુ આ બધાની વચ્ચે કહી શકાય કે જે હાથ ધોવાની વાત છે એ હાથ ધોવાની વાત એનો ઉલ્લેખ એ કદાચ આજે જ જોવા નથી મળતો। એ માત્ર કોરોના કાળમાં આપણે કરીએ છીએ અથવા તો કોરોના કાળથી જ હેન્ડવોશ કરવાની જે એક પદ્ધતિ છે અથવા તો હેન્ડવોશ કરવાની જે એક રીત છે એ આપણે જીવનમાં અપનાવી છે એવું નથી, પરંતુ કદાચ સાચું મહત્વ અત્યારે હાલ આપણે સમજ્યા છીએ। હેન્ડવોશને કમ્પલસરી કોરોનાએ બનાવ્યું છે। પહેલાં હેન્ડવોશ કરવું એ મરજિયાત હતું, પરંતુ હવે જ્યારે કોરોના કાળ આવ્યો છે ત્યારે આપણે ફરજિયાત હેન્ડવોશ કરતા થયા છીએ। અવારનવાર સેનિટાઈઝરનો ઉપયોગ કરવા કરતાં હાથને વ્યવસ્થિત રીતે ધોવા એ અત્યારે હાલ કહી શકાય કે આ સમયની જરૂરિયાત બની ગઈ છે। આપને થશે કે આજે હેન્ડવોશ પર કેમ આટલો બધો ભાર આપવામાં આવી રહ્યો છે? આજે એટલા માટે કારણ કે આજે ગ્લોબલ હેન્ડવોશ ડે છે। તમને હવે બીજો પ્રશ્ન એ થતો હશે કે ગ્લોબલ હેન્ડવોશ ડે અત્યારે કોરોના કાળ છે એટલે તેની ઉજવણી શરૂ થઈ હશે, પરંતુ ના, અહીંયા એવું નથી। આપને જણાવી દઈએ કે વર્ષ 2008થી સમગ્ર દુનિયામાં ગ્લોબલ હેન્ડવોશિંગ ડે ઉજવવાની શરૂઆત કરાઈ છે। એટલે વર્ષ 2008થી આ દિવસ આપણે મનાવતા આવીએ છીએ, પરંતુ કદાચ એવું બની શકે કે આ વર્ષે આજે અને કહી શકાય કે આ વખતે આ બાબતની આપણે નોંધ લીધી છે, આ બાબતની મીડિયાએ સૌથી વધારે નોંધ લીધી છે, કારણ કે સાચું મહત્વ કદાચ હાથ ધોવાનું શું છે એ આપણને કોરોના કાળે સમજાવ્યું છે। આમ તો તમામ કહી શકાય કે જે બીમારીઓ છે એને કોષો દૂર કરવાનું જો કોઈ શસ્ત્ર હોય તો એ છે હેન્ડવોશિંગ અથવા તો હાથ ધોવા, અને અત્યારે હાલ કહી શકાય કે કારગત સાબિત થઈ રહ્યું છે। કોરોના કાળમાં આપણે અત્યારે જીવી રહ્યા છીએ ત્યારે આ મહામારી કોરોનાથી બચવા માટે 20 સેકન્ડ જો યોગ્ય રીતે આપણે હાથને સાફ કરીએ તો અહીંયા બેક્ટેરિયા સંપૂર્ણપણે નાશ પામે છે। ભારતીય સંસ્કૃતિમાં તો કદાચ આ બાબતોનો પહેલેથી જ ઉલ્લેખ છે કે જમતા પહેલાં હાથ ધોવા જોઈએ અને હાથ ધોઈને જ જમવું જોઈએ, પરંતુ કેટલાક લોકો એ કરે છે, કેટલાક લોકો નથી કરતા। હાઇજીનની બાબતમાં આપણે જો જોઈએ તો હજી પણ લોકોમાં જે જાગૃતતા હોવી જોઈએ એટલા પ્રમાણમાં હજી પણ જોવા નથી મળી રહી। એ બધાની વચ્ચે કોરોનાએ આ વખતે આપણને સમજાવ્યું છે કે આખરે હેન્ડવોશ કરવા, હાથ ધોવા અને યોગ્ય રીતે હાથ ધોવા એ કેટલું જરૂરી બની જાય છે। તો જનતાના અવાજ કાર્યક્રમનો આજનો વિષય આજે છે ગ્લોબલ હેન્ડ વોશિંગ ડે। તો જનતાના અવાજ કાર્યક્રમનો આજનો વિષય આજે છે ગ્લોબલ હેન્ડ વોશિંગ ડે। જી હા, આજે ગ્લોબલ હેન્ડ વોશિંગ ડે છે ત્યારે અમે આપને પૂછવા માંગીએ છીએ કે આપ દિવસમાં કેટલી વખત હેન્ડ વોશ કરો છો? હેન્ડ વોશ કરવું એ કેટલું જરૂરી છે? ઘણી બધી વખત એવી ઘણી નાની બાબતો કે જે આપણે માત્ર ને માત્ર આપણી આળસના કારણે અવગણતા હોઈએ છીએ, પરંતુ આ જ આળસ આપણને ભારે પડી શકે છે।
કદાચ નાનપણથી આપણને શીખવવામાં આવ્યું છે, એ આપણા શિક્ષણમાં પણ અને આપણા ઘરમાં પણ આપણા વડીલોએ પણ આપણને શીખવ્યું હશે કે ઘરની બહાર રમીને આવો છો તો પણ હાથ ધોવા જોઈએ, અથવા તો કોઈ ચીજવસ્તુને અડો છો તો પણ હાથ ધોવા જોઈએ, જો તમે જમવા બેસો છો તો એ પહેલાં પણ હાથ ધોવા જોઈએ. દિવસમાં અનેક વખત હાથ ધોવાની પ્રથા એ આજકાલની નથી, એ વર્ષોની છે, પરંતુ કેટલા લોકો આને સમજી શક્યા છે, કેટલા લોકો આને જીવનમાં અપનાવી શક્યા છે, કેટલા લોકો આને જીવનનો એક ભાગ બનાવી શક્યા છે. આપણા ત્યાં ગ્લોબલ હેન્ડવોશિંગ ડે ઉજવાય છે એવી સમજ અથવા તો એ બાબતથી જાણકાર પણ આખરે કેટલા લોકો છે? સૌથી પહેલાં કોલર મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, તેમની પ્રતિક્રિયાઓ આ વિષય પર જાણી લઈએ. હેલો નમસ્કાર, ચૌધરી રમેશભાઈ, નરાસર, બનાસકાંઠા, પાલન. જી રમેશજી, આજનો વિષય આજે છે ગ્લોબલ હેન્ડ વોશિંગ ડે. શું છે આપની પ્રતિક્રિયા? એ વાત સાચી હતી કે આ જે કોરોના કાળ પહેલો એની વાત કરીએ તો લોકો ઘણા પણ હાથ ધોયા વગર પણ જમતા હતા, ઘણી આવી હતી જ વાત. પણ જયારે 8 મહિના જયારે કોરોના કાળ આવ્યો એના પછી તો લોકો એટલા બધા જાગૃત થઈ ગયા છે કે હાથ 100% કોઈ પણ વસ્તુના અડકતો એમને ટચ કરી હોય તો પણ હાથ ધોવું છે, સેનિટાઈઝ લગાવે અને હંમેશા માટે ખરેખર હાથ ધોવા એ જ ફરજિયાત છે કે હાથ ધોવો તો તમે યાર. અને બીજી એની સાથે વાત કરું તો જયારે લોકો પહેલા મોઢા ઉપર કે નાક ઉપર કે હાથ પણ વધુ પડતા અડાડતા હતા, એની પણ લોકોને ઘણાને ટેવો એટલી બધી ભૂલાઈ ગઈ છે અને હાલ એટલા હાથ ધોવાની એટલી બધી ટેવો પડી ગઈ છે. એટલે ખરેખર એક આપને 100% સબક શીખવાડ્યો કે કોઈ પણ બીજી બીમારી પણ ન થઈ શકે જો આ કોરોના આવ્યો. એટલે આટલા બધા આપણને જાગૃત કર્યા છે, એટલે ખરેખર હવે લોકો સમજી ગયા છે અને 100% લોકો હાથ ધોઈ અને કોઈ પણ વસ્તુનો અડક્યો તો પણ તરત જ હાથ ધોઈ નાખતા હોય છે. એટલે એટલી જાગૃતિ આવી એ 100% સાચી વાત છે. જી બિલકુલ. આપ દિવસમાં કેટલી વખત હાથ સાફ કરો છો? બેન, હું તો કોઈ પણ વસ્તુના આજે પાલનપુર ગંજની અંદર મગફળી ભરાવા ગયો તો પણ પાલનપુર થી આવતા 3 થી 4 વખત સેનિટાઈઝર કર્યું, કારણ કે ઘણા લોકોને મળે તો એવા મિત્રો મળે છે અને હાથ પણ લંબાવો જ પડતો હોય છે. પણ એટલી કે 100% વાત સાચી છે કે હું દિવસના કોઈ તો 10 થી 12 વખત સાબુથી હાથ ધોતો જ છું. એ વાત પહેલા થોડી ઓછા ધોતો હતો, પણ જયારે કોરોના કાળ આવ્યો એના પછી 10 થી 12 વખત સાબુથી જ જયારે કુવા ઉપર ખેતરમાં જઈને પણ આવું ને રાત્રે હોદના તો પણ તરત જ હાથ ધોઈને ઘરની બહાર નીકળી જઈને આવ્યો હોય તો ફટ દઈને હાથ ધોઈ નાખવાની. એટલે એટલી લોકોની ટેવ સારી થઈ છે અને જે નાક મોઢે જે હાથ ફેરવતા એ પણ હાથ પણ એટલા પણ ઓછા થઈ ગયા છે ફેરવવાના. એટલે એટલી જાગૃતિ 100% વાત સાચી. ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ અને આપની પ્રતિક્રિયા જણાવવા બદલ. તો જનતાના અવાજ કાર્યક્રમનો આજનો વિષય આજે ગ્લોબલ હેન્ડ વોશિંગ ડે, અને આ વિષય પર આપ આપની પ્રતિક્રિયાઓ અમને જણાવી શકો છો. બીમારીઓને કોષો દૂર કરવા માટે અપનાવાતું શસ્ત્ર જેની અસર આપણે હાલ કોરોના કાળમાં અનુભવી રહ્યા છે. અને કોલર મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો જી, જનતાના અવાજ કાર્યક્રમનો આજનો વિષય આજે ગ્લોબલ હેન્ડ વોશિંગ ડે. શું કહેશો, શું પ્રતિક્રિયા છે આપની? હાથ પગ ધોવા અને ફ્રેશ રહેવું તો આપણે વર્ષો પુરાની આદતો છે કે પૂજા પાઠ કરતા હોય કે એમાં અમારો તો એવો નિયમ છે કે અમે જેટલી વાર બાથરૂમ જઈને આવીએ એટલી વાર અમે હાથ પગ ધોતા હોઈએ છીએ. કારણ કે અમારે જનોઈ ચડાવવાની હોય, અમે બ્રાહ્મણ તરીકે જેટલી વાર બાથરૂમ જઈએ એટલી વાર બાથરૂમ જઈને બહાર આવીએ એટલે હાથ પગ ધોવાના જ હોય. અને અમે વર્ષોથી એક પરંપરા છે, તમે મહેમાન આવ્યા હોય ગમે ત્યાં આવે એટલે પેલા હાથ પગ ધોવડાવો. એટલે હેન્ડવોશ ડે જે આપણે ઉજવીએ છીએ બરાબર છે, અને એક કોરોનાને અત્યારે જે ઉજવીએ છીએ ડરના માટે ધોઈએ છીએ. અને એક પેલા પરંપરા પ્રથા છે, એટલે પ્રથા પણ હતી એ ઘણા લોકો પણ જયારે ડાઇનિંગ ટેબલ ને ચમચી થઈ ગયા ને ત્યાંથી લોકોએ બંધ કરી નાખ્યું. બૂટ ઉતારવાનું અને ગમે તે કરી જમવા બેસવાનું કે ક્યાં પણ બેસવાનું અત્યારે પ્રથા પડી ગઈ છે. પણ પેલા જમાનામાં એવી પ્રથા હતી કે કોઈ પણ બહારથી આવે ને પેલા હાથ પગ મોઢું ધોવે, પછી એ ફ્રેશ થાય અને પછી કરે પગરખા બહાર ઉતારે. અત્યારે શું છે, ટેબલ ઉપર ચમચી થઈ ગઈ, ચમચીને કાંટો થઈ ગયો છે, બૂટ નહીં ઉતારે ચમચી ટેબલ થી ખાવ, એટલે કોઈ હેન્ડવોશ કરતા નથી. આપણે એમ કહીએ અત્યારે ડિજિટલ ઇન્ડિયામાં, પણ ડિજિટલ ઇન્ડિયામાં ઉપરથી આપણે પાછળ ગયા છીએ. હું તમને કહું કે બ્રાહ્મણ તરીકે
કે પૂજારી તરીકે કે મુસ્લિમોને પણ તમે જોઈ લો, મુસ્લિમોને પણ જેટલી વાર બાથરૂમ કે ગમે તે શૌચ ક્રિયા કરાવશે એટલે એ 2 હાથ પગ મોઢું ધોઈને જ ફરજિયાત બીજું કામ કાર્ય કરતા હશે. એટલે આ વર્ષોથી પ્રક્રિયા છે, પણ આની એક આપણે પરંપરા વારંવાર એડવર્ટાઇઝ બનાવી નાખી કે ઓલા સાબુથી હાથ ધો ને ઢીકણા સાબુથી હાથ ધો ને, જયારે વર્ષો પહેલા આવી કોઈ બીમારીઓ હતી જ નહીં. એટલે પણ પ્રથા હતી, બીમારીઓ નહીં પણ આ પ્રથા હતી વર્ષો પહેલા. પણ આપણે મહેમાન આવે એટલે જમવા બેસાડી આવે એટલે હાથ પગ ધોવા પ્રેસ કરીએ અને જમવા બેસાડીએ તો હાથ પગ પેલા ધોવડાવીએ છીએ. આ અમારી પરંપરા છે, પણ અત્યારે કોરોના પરંપરા કરી નાખી છે. એટલે આ પરંપરાઓ વર્ષો જૂની છે અને અત્યારે આપણે ડિજિટલમાં લઈ જઈએ એ આપણી આ યાદો ભૂલાતી જાય છે. અત્યારે આવે પણ અત્યારે યાદો નહીં રહે. મેં તમને કીધું એમ કે અત્યારે બૂટ કાઢીને કોઈ જમવા બેસતું નથી. ડાઇનિંગ ટેબલ ઉપર કે ટેબલ ઉપર બૂટ સાથે જમવા બેસવાનું, બહારથી કાંટા ચમચીથી ઉપયોગ કરવાનો હોય એટલે હાથમાં જતા હોતા નથી. એટલે આપણે આજે જે રીતે પરંપરા જૂની વર્ષો જૂની પરંપરા છે અને ખરેખર સચવાવી જોઈએ. ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ અને આજનો આજે વિષય છે એની પર આપની પ્રતિક્રિયા જણાવવા બદલ. ખૂબ જ મહત્વનો આ એક મુદ્દો છે, ગ્લોબલ હેન્ડ વોશિંગ ડે, કે જેને આપણે આપણા જીવનનો એક ભાગ બનાવવાની જરૂર છે. અને એક કોલર મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. જી નમસ્કાર, કોણ વાત કરી રહ્યા છો? હરિભાઈ, જનતાના અવાજ કાર્યક્રમનો આજનો વિષય ગ્લોબલ હેન્ડ વોશિંગ ડે, હાથ ધોવાનું મહત્વ કોરોના કાળે આપણને સમજાવ્યું છે, પરંતુ ભારતીય સંસ્કૃતિમાં તો વર્ષો પહેલા આનો ઉલ્લેખ છે. બેનો ખાસ કહેવા માંગુ છું કે આપણા ખરેખર કે જો કે કોરોના કેરથી ખરેખર એટલી બધી જનતા પીડાય છે બેન, અને ખરેખર જો કે કોરોના કેટલો બધો ચેપ વધતો છે. એટલે આપણે કોઈ ભીડવાળી જગ્યાએ ગયા હોય કે એવી જગ્યાએ ગયા હોય તો ખરેખર આપણે ઘરે આવ્યા એ કાયમ ધોરણે આપણે સવારના બહાર ગયા એટલે ઘરે આવી એટલે હાથ પગ મોઢું ધોવા બેન, સાબુથી બરાબર ધો. અને ખરેખર કહેવા માંગુ છું કે સવાર બપોર અને સાંજ બેન જેટલું આપણે સાવચેતીના પગલાં લઈએ બેન આપણી માટે સારું છે. અત્યારે જેટલું બને એટલું કે આ ધોવાથી આપણને ખરેખર એટલી આપણે વિચારવા જેવું છે બેન કે અત્યારના જો કે કોરોના એટલો બધો વધી ગયો છે બેન, અને આપણે જેટલી સફાઈ નહીં રાખીએ બેન કે મોઢે માસ્ક નહીં પહેરીએ તો આપણને ખરેખર આ ચેપ બેન લાગે છે. અને આ કહેવા માંગુ છું કે નાના બાળકો બેન તેના માતા પિતા બેન ખાસ ધ્યાન દેવાની જરૂર છે બેન. તે ખરેખર બાળ રમી કરીને આવતા બેન સીધું બાથરૂમમાં જઈને હાથ આમ જેમ તેમ ધોઈને તરત જમવા બેસી છે બેન. એટલે માતા પિતા ખરેખર અને બાળકોને બરાબર ધ્યાન દેવું જરૂર છે બેન. મારા ભાવનગરની કહેવા માંગુ કે છેલ્લા 3 મહિનાની અંદર 19 બાળકોને કોરોના બેન ટેસ્ટ પર લાગ્યો હતો બેન. એને બધા સારવાર તો બેન થઈ ગઈ. એટલે કહેવા માંગુ છું કે નાના બાળકો અને વડીલો મોટાને આ ચેપ બેન જરૂર લાગે છે. અને કહેવા માંગુ છું કે આપણે જોવા જોઈએ કે લીમડો ખરેખર ગરમ પાણીમાં ઉકાળી કાઢવી અને એનાથી નાહીએ તો બહુ સારું કહેવાય. અને આ નાહવાથી ખરેખર આપણે તંદુરસ્તી રહી શકે છે. એટલે જેટલું બને એટલે આપણા ઘરની અંદર એટલું ધુમાડો પણ કરો તો એ સારું કહેવાય. અને આપણે હું કહેવા માંગુ છું જેટલું આપણે સાચવશું, આપણે ભીડવાળી જગ્યાએ બેન જશું કાઢું તો આપણી માટે ખરેખર એક ધ્યાન દેવાની છે. આપણે ગમે ના કોઈ હડિયા કર્યો બેન આનો ચેપ બેન કે 6-7 કલાક સુધી લાગે છે. એટલે આપણે કોઈ બી જગ્યાએ હડિયા કર્યો હોય તો બેન આપણે વિચારવું કે આપણે ખરેખર સફાઈ બેન આપણે અહીંથી હાથ પાથ ધોઈએ તો આપણી માટે સારું કહેવાય. અને જેટલું બને એ તો આપણે સાવચેતી પગલાં તો બેન આ કોરોના કેર બેન આપણીથી હતી છે. ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ. સમગ્ર મુદ્દા પર આપની પ્રતિક્રિયા જણાવવા બદલ. વારંવાર હાથ સેનિટાઈઝ કરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું, માસ્ક પહેરવું એ વર્તમાન સમયની કહી શકાય કે જરૂરિયાત બની ગઈ છે અને વર્તમાન સમયમાં એ ખૂબ જ આવશ્યક બની ગયું છે. પરંતુ આ બધાની વચ્ચે હાથ ધોવાનો ઉલ્લેખ વર્ષોથી આપણા શાસ્ત્રમાં પણ જોવા મળે છે. આપણા ત્યાંની એક પરંપરા આને કહી શકાય છે. પરંતુ તેમ છતાં પણ આપણે જોતા હોઈએ છીએ કે હાથ ધોવા એ કેટલા જરૂરી છે એ બાબતથી આપણે અત્યાર સુધી અજાણ હતા. કોરોનાએ આપણને શીખવાડ્યું છે. તો જનતાના અવાજ કાર્યક્રમમાં આ જ વિષયને લઈ અને આપ આપની પ્રતિક્રિયાઓ મારી સાથે શેર કરી શકો છો. પરંતુ આપને એક નમ્ર વિનંતી કરીશ કે આપ જ્યારે પણ કોલ કરો ત્યારે આપના ટીવીનો અવાજ બંધ રાખી અને કોલ કરશો કે જેથી કરી આપનો અવાજ સીધો અમારા સુધી પહોંચી શકે. અને આજનો વિષય આજે છે ગ્લોબલ હેન્ડ વોશિંગ ડે. આજે ગ્લોબલ હેન્ડ વોશિંગ ડે છે ત્યારે મહત્ત્વની બાબત એ છે કે કોરોનાના કાળમાં તો આપણે હાથ ધોઈ રહ્યા છીએ, પરંતુ શું એને આપણે જીવનનો ભાગ બનાવ્યો છે?
એવું નથી કે આજે કોરોના છે એટલે આપણે હાથ ધોઈએ છીએ, કાલે કદાચ કોરોના જશે એ પછી પણ આપણે હાથ ધોવાની ટેવ અહીંયા પાડવી જોઈએ. સ્વસ્થ રહેવા માટે હાથ ધોવા, સમયે સમયે હાથ ધોવા, વારંવાર હાથ ધોવા એટલું જ જરૂરી બની જાય છે. અને આ બધા કરતાં આ જે દિવસ છે એ મનાવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે હાથ ધોવા અને વ્યવસ્થિત રીતે હાથ ધોવા, આ બંને વચ્ચે ઘણો મોટો તફાવત રહેલો છે. આપણે ફટાફટ હાથ ધોઈ દેતા હોઈએ છીએ, અથવા તો આપણે કહી શકીએ કે જે રીતે યોગ્ય રીતે હાથ ધોવા જોઈએ એ રીતે આપણે હાથ નથી ધોતા. ત્યારે અહીંયા પૂરી 20 સેકન્ડ લેવાની છે. હાથને આગળના ભાગમાં, પાછળના ભાગમાં અને આંગળીઓની વચ્ચે પણ સાફ કરવાના છે. નખની અંદરથી પણ જે કહી શકાય કે મેલ છે તેને દૂર કરવાનો છે. અને વ્યવસ્થિત રીતે 20 સેકન્ડ સુધી જો હાથ ધોવામાં આવે તો કહી શકાય કે જે બીમારીઓ છે એનાથી આપણે ઘણા બધા અંશે અહીંયા આપણે બચી શકીએ છીએ. અને કોલર મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, તેમની પ્રતિક્રિયાઓ જાણીએ. હેલો. અમરેલી જિલ્લા ચિરાગજી જોશી બોલું છું. હેલો. હેલો. નમસ્તે, હું અમરેલી જિલ્લામાંથી ચિરાગજી જોશી બોલું છું. જી ચિરાગજી, આજનો વિષય આજે છે ગ્લોબલ હેન્ડ વોશિંગ ડે. કદાચ આજે આટલી બધી ચર્ચાઓ એટલે કરીએ છીએ કારણ કે કોરોનાએ આપણને શીખવાડ્યું છે, પણ આ વાતનો ઉલ્લેખ ઘણા વર્ષોથી છે. ત્યારે આ બાબતને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? આપણા દેશમાં આમ તો પરંપરા જ છે, અને હમણાં જ આપણા અગાઉના કોલર મિત્રો જોડાયા. અમારે બ્રાહ્મણોને તો પરંપરા જ હોય કે બધી સમયે હાથ ધોયેલા જ કાર્ય કરતા હોય છે. પણ આપણા જે દરિયાકાંઠાના અમુક વિસ્તારો હોય, ખેડૂતો હોય, એ બધા કાળજી પેલા હાથ ધોતા, પણ જે દવા છાંટીને આવ્યા હોય કે કોઈ પછી માલ ઢોરને અડ્યા હોય કે કોઈ બધું ખડ કે એવું ઝેરી ખડ પણ હાથમાં હોવા છતાં પણ એ લોકો ભોજન કરવા હાથ ધોઈને સીધા બેસી જતા હોય. અને ઘણા ખેડૂતો એવા હતા કે જે રાખથી હાથ ધોઈ લેતા અને સારા નિરાતે વ્યવસ્થિત રીતે એની પાસે એવા પાઘડીને એવું બધું હોય, એટલે એના સતત એ હાથના ઉપયોગને બદલે પાઘડીનો વારંવાર મોઢા ઉપર લગાડવાનો ઉપયોગ કરતા હોય. પણ અત્યારે આપણે જયારે આ કોરોનાની મહામારી છે તો આપણી પરંપરા જ એવી છે કે આપણે એમાંથી બચી શકીએ, કારણ કે જે આપણું જૂનું પુરાણું ભોજન, સાત્વિક ભોજન, ઉકાળાઓ અને જે આપણી પદ્ધતિ છે, વહેલું ઉઠવું, વહેલું સૂવું અને દરેક કાર્યમાં હાથ પગ ધોઈ, કારણ કે 2 ટાઈમ તો દીવાબત્તી થાય એટલે એમાં હાથ ધોવાતા હોય. અને કમસે કમ આખા દિવસમાં અમારે તો જોઈએ તો 15 થી 15 વાર હાથ ધોવાય છે. અને દરેક પરિસ્થિતિમાં આપણે અત્યારે સાવધાન બન્યા છીએ. દરેક જગ્યાએ બધા જે ડિટર્જન્ટ, કેકો અને બધા જે કાંઈ સાબુ આવે છે એ ખૂબ સારા અને વ્યવસ્થિત રીતે તમે હાથ ધોવો તો જે આપણે સોડાએ હાથમાં લાગ્યો હોય એ પણ આપણે 20 સેકન્ડ સુધી રાખીએ તો ચોખ્ખા પાણીમાં એ ધોવાઈ જાય. અને આજે જયારે આ ડે છે ત્યારે, કારણ કે વિશ્વના દેશોમાં અગાઉથી જ પહેલેથી આ જે ડે ઉજવણી થાય છે તો દુનિયામાં બધી જગ્યાએ વધારે હાથ ધોવાય એવી પ્રક્રિયા, એટલે દરેક જગ્યાએ અત્યારે બધા બહુ જ જાગૃત બન્યા છે અને વધારે પડતા હાથ ધોય. કારણ કે બજારમાં જઈને ઘણી જગ્યાએ આપણે અડતા હોઈએ, બસ સ્ટેન્ડે, સાયકલ, સ્કૂટર, કોઈ પણ જગ્યાએ સીડી ઉપર ઉભા હોઈએ તો દરેક જગ્યાએ આપણે કોઈને અડ્યા હોઈએ, કોઈને મદદ કરી હોય, આ બધી બાબતોમાં આપણા હાથમાં વાયરસ થોડા ઘણા કે કોઈ બેક્ટેરિયા આવતા હોય તો એ હાથ ધોવાથી નીકળી જાય. એટલે અત્યારે તો બાળકો પણ જાહેરાતમાં આવી ગયા છે, એટલે ખૂબ સારી પરિસ્થિતિ છે. અને હજુ પણ ચોકસાઈથી વધારે સરકાર આમાં બધી જે સેનેટરાઇઝની વસ્તુઓ આપે અને બધા લોકો હાથ ધોવાનું વધારે સિસ્ટમ રાખે તો આપણે ઘણા રોગોથી પણ બચી શકીએ. જય હિન્દ, જય ભારત. ધન્યવાદ તમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર મુદ્દા પર આપની પ્રતિક્રિયા જણાવવા બદલ. તો જનતાના અવાજ કાર્યક્રમનો આજનો વિષય આજે ગ્લોબલ હેન્ડ વોશિંગ ડે. હાથ ધોવાનું સાચું મહત્ત્વ શું છે આપણને કોરોનાએ સમજાવ્યું, પરંતુ એનો અર્થ એ નથી કે કોરોના કાળ દરમિયાન જ આપણે હાથ ધોઈએ. કોરોના ન હોય ત્યારે પણ આપણે હાથ ધોવાના છે. હાથ ધોવાને આપણે જીવનશૈલીનો એક ભાગ બનાવવાનો છે. હાથ ધોવાથી આપણે ઘણી બધી બીમારીઓથી અહીંયા બચી શકીએ છીએ. તો જનતાના અવાજ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું. રજા આપશો. નમસ્કાર.